અમરેલીમાં છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનને સમર્થન આપવા સોમનાથથી નીકળેલી કોંગ્રેસી જન આક્રોશ યાત્રા અમરેલી પહોંચી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્રેક્ટર ચલાવી કોંગ્રેસી નેતાઓ લલિત વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમર સાથે રાજકમલ ચોકમાં સત્યાગ્રહ સ્થળે પહોંચ્યા। નેતાઓએ ખેડૂતોના દેવા માફીની માંગ પર ભાર મૂક્યો। ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓએ કલેક્ટર કચેરી જઈ ખેડૂતોને સ્પર્શતા 15 મુદ્દાઓનું આવેદન પાઠવ્યું। કોંગ્રેસ સેવા માફી, આત્મહત્યા કરનાર ખેડૂતોને ₹25 લાખનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી નેતા પ્રતાપ દુધાતે સરકારની સહાયને નાટક ગણાવ્યું। જે જાહેરાત થઈ છે એ માત્ર ને માત્ર 2 હેક્ટર માટે શા માટે? જેનું જેટલું વાવેતર એને એટલું વળતર, અને આ માંગવાની, આ પૈસા માંગવાની ખેડૂતને જરૂર જ ના પડત જો પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યો માટે પાક વીમા યોજના છે। ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે, આવી પરિસ્થિતિ થાય તો વીમો એને પૂરો મળી જાય, કોઈ તકલીફ ના પડે। 2 હેક્ટરની મર્યાદા ના જોઈએ, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ। ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ, કારણ કે